ગુજરાતના ખેડૂતો અત્યારે જાય તો ક્યાં જાય? સરકાર પાસે મદદ માંગે છે તો સરકાર ક્યાંક મદદ કરવાના મૂડમાં નથી. પાણી આપે છે, લાઇટ આપે છે તો એવું લાગે છે કે તેની ઉપર કોઈનું ધ્યાન નથી. આ એટલા માટે કહેવું પડે છે કારણ કે જ્યારે સરકાર એવું કહે છે કે ખાતર તો મળવાનું નથી, ખાતર હજુ થોડો સમય લાગશે આવવામાં, પરંતુ અમે પાણી આપીએ છીએ, કેનાલ મારફત તમને પાણી પૂરું પાડવામાં આવે છે, પરંતુ એ પાણી પણ તમને સારી રીતે મળે છે? જ્યારે કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે ત્યારે એ પાણીનો કઈ રીતે ઉપયોગ થાય છે, એ પાણીથી કેટલા ખેડૂતોને નુકસાન થાય છે, એ પણ ક્યાંક સરકાર અને તેના તંત્રના જે અધિકારીઓ છે તે જોતા નથી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. આજે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે છેલ્લા લાંબા સમય દરમિયાન જ્યારથી શિયાળુ પાકની વાવેતરની શરૂઆત થઈ ત્યારથી તમામ ખેડૂતો ડીએપી ખાતરની માંગ સરકાર પાસે કરી રહ્યા છે, પરંતુ સરકાર છે તે આ માંગને સંતોષવા માટે અત્યારે તૈયાર ન હોય તેવું પણ લાગે છે. તો બીજી તરફ જ્યારે ખેડૂતો પાણીની માંગ કરે છે તો કહેવામાં આવે છે કે કેનાલ મારફતે અમે તમને પાણી પૂરું પાડીશું, પરંતુ જ્યારે કેનાલની અંદર પાણી છોડવામાં આવે છે ત્યારે તંત્રનો કોઈ જ અધિકારી ત્યાં હાજર નથી હોતો અને પાણી છોડી દેવામાં આવે છે. એ જ પાણી ઓવરફ્લો થઈ અને જે આજુબાજુના ખેતરો છે ત્યાં પહોંચી વળે છે, એટલે કે જેટલો પાક પણ ખેડૂતોએ વાવ્યો છે એ બધું જ નિષ્ફળ જાય છે. ચોમાસાની અંદર જે રીતે આપણે જોયું હતું કે અતિવૃષ્ટિ થઈ અને એ કારણે જેટલું પણ વાવેતર થયું હતું, જેટલું પણ પાક ઉભો હતો એ બધો જ નુકસાનીમાં ગયો, ઘરે કંઈ જ ના આવ્યું. અને બીજી આશા ખેડૂતને એ પણ હતી કે ચાલો કંઈ વાંધો નહીં, આપણે ત્યાં અતિવૃષ્ટિ થઈ છે, કુદરત મહેરબાન નથી, સરકાર સહાય આપશે કે નહીં આપે, પરંતુ શિયાળુ પાકનું વાવેતર આપણે સારી રીતે કરીશું, આપણી મહેનતથી કરીશું. પરંતુ જ્યારે શિયાળુ પાકની વાવેતરની મોસમ આવી, એટલે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે ખાતરની અછત, ખાતર ન આપ્યું, ખાતર માટે લાઇનમાં ઊભા રાખ્યા અને થોડું ઘણું એટલે કે થોડા ઘણા લોકોએ જે વાવેતર કર્યું એ વાવેતર ઉપર પણ પાણી ફરી વળ્યું. સુરેન્દ્રનગરની અંદર કટુડા નજીક એક કેનાલ આવેલી છે, એમાં જે પાણી આપવાનું હતું પાણી વહેતું કરવામાં આવ્યું અને ડેમ ઓવરફ્લો થયો. ખેડૂતોનો જે ઊભો પાક હતો એમાં પાણી ફરી વળ્યું. જીરું, વરિયાળી સહિતના પાકોનું જે વાવેતર ખેડૂતોએ કર્યું હતું એમના ઉપર પાણી ફરી વળ્યું. તંત્રની બેદરકારીથી ફરી એક વખત ખેડૂતોને નુકસાન ગયું છે, ખેડૂતોના વાવેતરને નુકસાન પહોંચ્યું છે. મોંઘું બિયારણ લઈ અને વાવેતર કરવામાં આવ્યું હતું, હજુ પણ જ્યારે ખાતરની સુવિધા નથી આપવામાં આવી તેમ છતાં તમામ ખેડૂતો છે એ પોતાના પૈસે મોંઘું બિયારણ લઈને વાવેતર કરે છે અને એમાં પણ આ જ તંત્રના જે અધિકારીઓ છે તેમના કારણે ક્યાંક ને ક્યાંક હજુ પણ ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવી રહ્યો છે. હવે આ ખેડૂતો છે તે શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. ઝાલા જયદીપસિંહ બલવંતસિંહ, હું મારા કાકાનું ખેતર છે, બરાબર. આ છઠ્ઠી વખત ઓવરફ્લો થયું છે અને આ રાત્રે જે છે ને એ રાત્રે જ પાણી મતલબ કેનાલ વધારે દબાય ઓલું કરે એમાં ઓવરફ્લો થાય વધારે, અને ચોમાસું પાક તો લઈ નથી શકતા પાણી ભરતના લીધે, અને શિયાળુ ને ઉનાળુ પાક આવી રીતના કેનાલ ઓવરફ્લો કરીને બગડે છે. એટલે અમારી માંગ એટલી જ છે કે ભાઈ અમને વળતર આપો અને આનું મેન્ટેનન્સ કમ્પ્લીટ બરાબર રાખો, બરાબર. અને આ કોઈ એટલે આયાત યદુના જારના 6 વર્ષ જેવું થઈ ગયું, આમાં કોઈ પેદાશ આવતી જ નથી, દર વર્ષે ફેલ જ હોય છે. પોરે ઓવરફ્લો, ઓણે ઓવરફ્લો, બરાબર. ચોમાસું પાક તો આવતો નથી આમ થઈ, કેમ કે પાણીનો ફરજ છે. અને આ કેનાલના લીધે કઈ વળતર, આનું બી ટાઈમસર અમને વળતર મળે અને આ પેલા રિપેરિંગ કામ થાય અને પછી અમને પેલા વળતર મળી જાય, બરાબર. શ્રી જામભા, કટોડા ગામનો વતની છું અને આ મારું ખેતર છે અહીંયા કટોડા રેલવે ફાટકની બાજુમાં જ. અને આજ રાતે લગભગ 2 વાગ્યા પછી કેનાલ ઓવરફ્લો થઈ છે, અણિંદાવાળી બ્રાન્ચ, અને મારા ખેતર હોવાથી જાય છે. આ 6ઠી વખત ઓવરફ્લો થઈ છે. સાહેબો પણ આવી જાય છે, ડેપ્યુટી કલેક્ટર સુધી આવી ગયેલા છે. અહીંયા લકુડાવાળાએ અરજી કરેલી, ધારાસભ્ય સાહેબશ્રીઓને, એ લોકોએ માણસો મોકલ્યા હતા, પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. આ મારા ખેતરમાં 6ઠી વખત ઓવરફ્લો થઈ છે અને અઢળક મારું નુકસાન થાય છે. જ્યારે જુઓ ત્યારે મારા ખેતરમાં જ ઓવરફ્લો થાય છે. હવે એ લોકો એનું કોઈ કારણ શોધી શકતા નથી કોઈ પૂરા માણસો મૂકી શકતા. લિખિતમાં મને આપેલું છે કે 2 માણસો અહીં એટ ટાઈમ રહેશે, પણ કોઈ માણસો હજી સુધી આવ્યું નથી. કોન્ટ્રાક્ટરનો અભાવ ઘણો છે, માણસ મૂકવામાં બેદરકારી ઘણી છે. હવે આમાં શું બફાય છે કંઈ ખબર પડતી નથી. કંઈક ને કંઈક નુકસાન તો મારું ઘણું છે, લગભગ ઓછામાં ઓછું 3 થી 4 લાખનું નુકસાન છે. 10 વીઘાનું ખેતર છે મારું, રીજણ હમાણું પાણી ભરી દીધેલું છે. આ વખતે અજમો વાયેલો છે. આમાં માંગ તો એ છે ભાઈ, એ લોકો આનો પાકો નિર્ણય લે અને જે કંઈ વળતર મળવાનું હોય વળતર આપી દે મને.
તંત્રની બેદરકારીને કારણે નર્મદાની કેનાલ છે તે ઓવરફ્લો થઈ અને જે બધું જ પાણી હતું તે આજુબાજુના ખેતરોમાં પહોંચી વળ્યું, એટલે કે જે ઊભો પાક હતો તે પણ નિષ્ફળ ગયો. એક જ્યારે જુલાઈ ઓગસ્ટમાં વરસાદ આવે છે એમના થકી જે પાક છે તે નુકસાન જાય છે, અને જ્યારે આશા હોય છે શિયાળુ પાક રવિ પાકની, એમાં પણ જે આ તંત્રના અધિકારીઓ છે તેમની બેદરકારીના કારણે ખેડૂતોને ફરી એક વખત નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતો અનેક વખત રજૂઆત કરે છે સરકારને, બધી જ બાબતે, સહાય બાબતે, ખાતર બાબતે, બિયારણ બાબતે, તેમ છતાં ધ્યાન આપવામાં નથી આવતું. પરંતુ જે ધ્યાન રાખવાની જરૂર છે ત્યાં પણ તેમના જે અધિકારીઓ છે તે ધ્યાન નથી રાખતા. તેમની લાપરવાહીના કારણે ખેડૂતોને ફરી એક વખત આ જ રીતે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. 6 વખત કેનાલ ઓવરફ્લો થાય છે, 6 વખત પાક ધોવાઈ જાય છે. હવે આમનું વળતર કોની પાસે માંગવાનું? વળતર માંગવા જાય છે તો આજે આવશે, કાલે આવશે, હજુ સર્વે ચાલી રહ્યો છે, આ બધી જ વાત કરવામાં આવે છે. રાઘવજી પટેલને અહીંયા એક વિનંતી છે કે તમે ખાતર માટે ભલે ખેડૂતોને લાઈનમાં ઊભા રાખો, પરંતુ જે તમારા તંત્રના અધિકારીઓના હાથમાં છે એમને તો કહો કે વ્યવસ્થિત કામ કરે. એમની બેદરકારીના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો ન આવે. અમારા અહેવાલ વિશે અને જે રીતે અત્યારે આ તંત્રના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.